સરસ, રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. ચલો, રોહિત લોધની આ મીટિંગ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે યુનિવર્સલ પ્રેયરથી કરીશું. અને યુનિવર્સલ પ્રેયર રોહિત લોધના સિનિયર મેમ્બર શ્રી કેશવરબેન દસ્તુર આપણને સૌને કરાવશે. કેશવરબેન. હા. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee. May each who feels himself as one with thee. Know he is also one with every other. Oh, he is also one with every. Shanti, Shanti, Shanti. સર્વે સભ્યોને વિનંતી, અને આપણે 1 મિનિટ સાયલેન્સમાં રહીશું. 1 મિનિટ મેડિટેશન. રોહિત લોધની સાંજની આ મીટિંગમાં આપ સર્વેનું હું અત્રે સ્વાગત કરું છું. અને આજનો વિષય છે ધ હિડન સાઇડ ઓફ થિંગ્સ, એટલે કે વસ્તુઓની પેલે બાજુ. તો આજના આપણા યંગ સ્પીકર છે શ્રી ધવલ શેઠ, જે અમારા ગુજરાતમાં જ્યોતિ મેગેઝિનના જે તંત્રી છે શ્રી હર્ષવર્ધન શેઠ સર, એમના પુત્ર છે. અને જાયડસ કંપનીમાં તેઓ ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ કરે છે. એમનો સ્ટડી એમને કેનેડાથી પૂરો કર્યો છે. તો વધારે સમય ન વ્યતીત કરતાં આપણે એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ ધ હિડન સાઇડ ઓફ થિંગ્સની. તો ધવલને હું વિનંતી કરીશ કે આપણને સર્વને એ વિષય ઉપર પ્રકાશ પાડે. થેન્ક યુ વર્ષા. તો આપણે હિડન સાઇડ ઓફ ધ થિંગ્સ, જે ઓલમોસ્ટ 1.5 વર્ષથી લેક્ચરની સિરીઝ ચાલે છે આ બુક ઉપર, તેના થર્ડ સેક્શન પર અત્યારે આપણે છે. હાઉ વી ઇન્ફ્લુઅન્સ અવર સેલ્સ. આપણી જાત ઉપર કઈ રીતે અસર થતી હોય છે. અને એનું ચેપ્ટર, બુકનું ચેપ્ટર એકચ્યુઅલી 14 નંબરનું ચેપ્ટર છે, 14. અને એની આપણી આદતોની આપણા પર શું અસર પડે એ મેઇન ચેપ્ટર છે. અને લાસ્ટ લેક્ચરની અંદર જે પણ પોઈન્ટ્સ કવર કર્યા હતા એમાં આપણી ફૂડ હેબિટ્સની આપણા પર શું ઇમ્પેક્ટ પડે, ત્યારબાદ દારૂના નશાની શું આપણા પર અસર થાય છે, માંસ ખાવાથી કાં તો નોનવેજ ખાવાથી આપણા પર શું ઇમ્પેક્ટ પડે છે, સ્મોકિંગની શું અસર થાય છે એ આપણે જોઈશું. અને ત્યારબાદ દવાઓ કે ડ્રગ્સની શું અસર થાય છે, પછી ક્લીનલીનેસ આપણી કેવી હોવી જોઈએ, હાઇજીન કેવું હોવું જોઈએ, આ બધા વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં હું જે પણ મેઇન ટોપિક કવર કરવાનો છું એમાં રીડિંગ અને સ્ટડી એ વિશે વાત કરીશું. દેન નોવેલ એન્ડ ન્યૂઝપેપર, એની આપણા પર શું અસર થાય છે, આપણી સ્પીચ કેવી હોવી જોઈએ એના વિશે વાત કરીશું. મેડિટેશનની આપણા પર શું અસર છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે એના વિશે ચર્ચા કરીશું. અને ત્યારબાદ આપણે જે ઘરમાં રહીએ, આપણું સરાઉન્ડિંગ એ કેવું હોવું જોઈએ, પછી આજુબાજુની સ્ટ્રીટ કેવી હોવી જોઈએ, ઘરનું ડેકોરેશન કેવું હોવું જોઈએ. કોઈ બી આપણે
પિક્ચર ઘરમાં લગાવેલું હોય તો એની આપણા પર શું ઇમ્પેક્ટ થતી હોય છે. પછી આર્ટ્સના નાના નાના ફોર્મ્સ આપણે આપણા ઘરની અંદર રાખતા હોઈએ છીએ તો એની શું અસર થાય આપણા પર. અને બુક્સ અલ્ટિમેટલી આપણી લાઇબ્રેરી કેવી હોવી જોઈએ, આટલા વિષયો ઉપર આપણે આજે ચર્ચા કરીશું. તો તમારા જે બી કઈ ક્વેશ્ચન્સ હોય ડ્યુરિંગ લેક્ચર તમને થાય, તમે લખી રાખજો, અથવા તો કંઈ પણ તમારે શેર કરવું હોય તો એ લખી રાખજો. અને 15 મિનિટનો ટાઈમ આપણે રાખીશું ડિસ્કશન માટે આ બધા ટોપિક પર. તો શરૂઆત કરું છું. રીડિંગ અને સ્ટડી કઈ રીતે કરવો જોઈએ. બધાને કેમેરા દેખાય છે? અહીંયા વારે ઘડીએ બંધ થઈ જાય. હા, ના નથી, કેમેરા નથી દેખાતો. આઈ થિંક નેટવર્કનો પ્રોબ્લેમ હોઈ શકે. તમારું બી સાથે જ ના, મારો કેમેરા મેં બંધ રાખ્યો છે. એક જ મિનિટ. હવે દેખાય છે? હા, ઓકે, નાઉ ઓકે. ઓકે. સો રીડિંગ અને સ્ટડી એ કઈ રીતે કરવું જોઈએ? તો આપણી જે રોજબરોજની જિંદગી હોય છે એ દરેકની ઓકલ્ટ સાઈડ હોય છે, હિડન સાઈડ કહેવાય. જો આપણે આ ઓકલ્ટ સાઈડ સમજીએ, પરફેક્ટલી સમજીએ, તો આપણે જે પણ કંઈ કામ કરીશું એ વધારે પરફેક્ટ કરી શકીશું અને વધારે તન્મયતાથી અંદર ઇન્વોલ્વ થઈને આપણે કરી શકીશું. તો રીડિંગ આપણે જ્યારે કરતા હોઈએ છીએ તો બ્રોડલી સ્પીકિંગ રીડિંગ બે પર્પઝથી આપણે કરતા હોઈએ છીએ. એક તો સ્ટડી માટે, સિરિયસલી આપણે કોઈ વસ્તુનો સ્ટડી કરતા હોઈએ તો સ્ટડી માટે આપણે રીડિંગ કરતા હોઈએ છીએ. અને બીજું હોય છે જસ્ટ આનંદ માટે, એમ્યુઝમેન્ટ માટે, આપણને એન્ટરટેનમેન્ટ જોઈતું હોય એના માટે થઈને આપણે રીડિંગ કરતા હોઈએ છીએ. તો જ્યારે સ્ટડી માટે આપણે રીડિંગ કરતા હોઈએ તો રિયલ મીનિંગ ઓફ વોટ ઇઝ રિટન, જે લખેલું હોય છે એ આપણા માઇન્ડની અંદર, રીડરના માઇન્ડની અંદર પેનિટ્રેટ થવું જોઈએ કે જે ઓથર કહેવા માંગે છે એની આપણને ખબર પડવી જોઈએ. તો દરેક સેન્ટેન્સ કે દરેક પેરેગ્રાફ હોય છે એ કોઈને કોઈ ડેફિનેટ આઈડિયા આપણી સામે મૂકે છે કે ભાઈ આ સેન્ટેન્સનો આ મતલબ થાય છે કે આ પેરેગ્રાફનો આ મતલબ થાય છે. અને આ આઈડિયા જે હોય છે એ ડેફિનેટ થોટ ફોર્મમાં હોય છે, થોટ ફોર્મમાં પોતાની જાતને પ્રેઝન્ટ કરતો હોય છે. તો ઓથર એ આઈડિયા મૂક્યો હોય છે તો એના એક થોટ ફોર્મ હોય છે જેના પોતાના શેપ, પોતાના સાઇઝ હોય છે એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ. જે બી સબ્જેક્ટ હોય એ પ્રમાણે એના શેપ અને સાઇઝ હોય છે. અને આ નાના બી હોઈ શકે, મોટા બી હોઈ શકે, અને એના શેપ સિમ્પલ પણ હોઈ શકે, કોમ્પ્લિકેટેડ પણ હોઈ શકે, ડિપેન્ડિંગ ઓન ધ સબ્જેક્ટ કે કયો આઈડિયા ઓથર આપણને કહેવા માંગે છે. સાથે સાથે આ ફોર્મની સાથે, આ તો એક મેઇન સેન્ટ્રલ ફોર્મ થયું, એની સાથે સાથે એક સબસિડિયરી ફોર્મ્સ પણ હોય છે. આ સબસિડિયરી ફોર્મ્સ એટલે થોટ ફોર્મ્સ જ હોય છે. એ શું હોય છે? તો આ આઈડિયામાંથી જે તારણ નીકળ્યું, ઓથરનું પોતાનું કન્ક્લુઝન જે હોય છે એના પણ વિચારો એની સાથે ભળેલા હોય છે પર્ટિક્યુલર સેન્ટેન્સ અને પર્ટિક્યુલર પેરેગ્રાફમાં. તો રીડિંગનો પર્પઝ શું છે? તો કે આ એક્ઝેક્ટ થોટ ફોર્મ જે છે એ આપણા માઇન્ડની અંદર પણ પ્રોડ્યુસ થવું જોઈએ. કાં તો ઇમિડિયેટલી પ્રોડ્યુસ થવું જોઈએ, કાં તો ડિગ્રી બાય ડિગ્રી આપણને એની સમજણ આવે અને એ એક્ઝેક્ટ થોટ ફોર્મ આપણા માઇન્ડની અંદર પ્રોડ્યુસ થાય. તો એઝ અ જનરલ રૂલ, જો સ્ટુડન્ટ સારો હોય, અભ્યાસ કરવા બેઠો હોય અને સારો સ્ટુડન્ટ હોય તો સેન્ટ્રલ આઈડિયા જે છે, કોઈ પણ બુક કે સેન્ટેન્સનો સેન્ટ્રલ આઈડિયા છે એ એની અંદર રીપ્રોડ્યુસ થઈ જશે. એટલો જ એક્યુરેટલી રીપ્રોડ્યુસ થશે જેટલો ઓથરના માઇન્ડમાં એ વિચાર હશે. સાથે સાથે એના કન્ક્લુઝિવ થોટ ફોર્મ્સ કે એ વિચાર જે પણ કહેવા માંગે છે એ પણ જેમ જેમ આ સેન્ટ્રલ આઈડિયા રીડરના, સ્ટુડન્ટના દિમાગમાં ઘૂમતો રહેશે એમ એમ એના કન્ક્લુઝિવ થોટ ફોર્મ્સ પણ ક્રિએટ થતા રહેશે. પણ જો માણસ મેન્ટલી ઓછો ડેવલપ થશે આ વિષય વસ્તુને સમજવા માટે, તો એ ક્લિયર થોટ ફોર્મ ક્રિએટ નહીં કરી શકે. જે ઓથર કહેવા માંગે છે એનું ક્લિયર રિફ્લેક્શન અથવા તેના ક્લિયર થોટ ફોર્મ
વાંચનારના દિમાગમાં પેદા નહીં થાય. પછી ઘણીવાર ઘણા લોકો વાંચતા હોય તો જે થોટ ફોર્મ ક્રિએટ થતા હોય એ કેવા હોય, ઓથરના થોટ ફોર્મ એ સબ્જેક્ટ ઉપર એકદમ જીઓમેટ્રિક હોય કે ભાઈ ત્રિકોણ શેપના હોય કે ચોરસ શેપના હોય કે ગોળાકાર હોય, એ ટાઈપના થોટ ફોર્મ હોય. પણ જ્યારે રીડર એને વાંચે છે તો એ કદાચ બ્લન્ટેડ એજ વાળા, એના ખૂણા બુઠ્ઠા હોય એવું હોય, પછી ત્રિકોણ બનેલું હોય કે લંબચોરસ બનેલું હોય કે કોઈ બી જીઓમેટ્રિક ડિઝાઇન બનેલી હોય એ થોટ ફોર્મની, તો એક બાજુથી વધારે નીકળેલો ભાગ હોય અને બીજી બાજુથી ઓછો ભાગ હોય, એ ટાઈપના હોય. પછી ઘણા ખરા કેસમાં તો એવું જોવા મળ્યું કે કોઈ ફોર્મ જ ના હોય, એકદમ એમોર્ફસ ફોર્મ હોય. એટલે આઈ મીન એ એવું બતાવે છે કે તમને એ કોન્સેપ્ટ પૂરો ગ્રાસ થયો જ નથી. પછી ઘણા ખરા કેસમાં માત્ર સ્કેલેટન બનાય, ત્રિકોણનો આઉટર લાઇન જ બને, અંદર કશું ભરેલું જ ના હોય. એવું બતાવે છે કે ભાઈ તમને સબ્જેક્ટનો બહારથી ઉપરથી તમને અંદાજો આવ્યો કે કહેવા શું માંગે છે, પણ એનું ડિટેલિંગ તમારી પાસે નથી. જો ડિટેલમાં કોઈ તમને પૂછે તો આપણે એનો આન્સર આપી શકીએ નહીં કે આપણે શું વાંચ્યું. પછી મોટા ભાગના કેસીસમાં વિચારનો એક બાજુ લોકોને સમજાય અને બીજી બાજુ સાવ છૂટી જાય, એટલે વિચાર સંપૂર્ણપણે એમને ગ્રાસ્પ ના થાય. તો એવા કેસમાં એ જીઓમેટ્રિક ડિઝાઇન જે બની એ અડધી જ બની, અડધો ત્રિકોણ બને કે અડધો ચોરસ બને, એ ટાઈપના થોટ ફોર્મ બન્યા. પછી ઘણા ખરા બીજા કેસીસમાં એક આઈડિયા આવે, લાઈક વિચારનો એક ભાગ કમ્પ્લીટલી ગ્રાસ્પ થાય અને બીજો ભાગ ટોટલી ગ્રાસ્પ જ ના થાય. તો આવા લોકોને એ લોકો એવું ક્લેમ કરે કે ભાઈ મેં કંઈ પણ વસ્તુ વાંચી લીધું છે, મને હવે આ સબ્જેક્ટ ઉપર ટોટલી ખબર પડી ગઈ વાંચ્યા પછી. પણ જ્યારે આપણે આ લોકોને લખવા માટે બેસાડીએ કે ભાઈ હા તમે આ સબ્જેક્ટ પર વાંચ્યું, હવે તમે લખો, તો દરેકનું નેરેશન જે આવશે ને બધાનું અલગ અલગ નેરેશન આવશે. ઓથર શું કહેવા માંગતો હતો અને આ લોકો શું સમજ્યા એ ટોટલી અલગ આવે છે. તો કે આનું રીઝન શું હોઈ શકે? તો આનું એક જ રીઝન છે, લેક ઓફ એટેન્શન. જ્યારે પણ આપણે વાંચવા બેસીએ કે સ્ટડી કરવા બેસીએ છીએ ત્યારે આપણું એટેન્શન, ટોટલ ફોકસ, 100% ફોકસ એ વસ્તુ પર હોતું નથી. આવું કેમ થાય છે? તો આપણે સિમ્પલી વર્ડ્સ વાંચતા હોઈએ છીએ. જ્યારે પણ વાંચવા બેસીએ ત્યારે માત્ર ને માત્ર શબ્દો વાંચીએ છીએ અને એની એ જે કહેવા માંગે છે, એનો જે આઈડિયા છે એ આપણાથી છૂટી જાય છે. આપણા દિમાગમાં એ આઈડિયા બેસતો જ નથી. માત્ર આપણે વર્ડ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ. બીજું રીઝન એ હોય છે કે જ્યારે પણ આપણે સ્ટડી કરવા બેસીએ છીએ ત્યારે બેકગ્રાઉન્ડમાં બીજા વિચારો ચાલતા હોય છે. ઘરના બીજા કામ હોય એ ચાલતું હોય છે, બિઝનેસનું કોઈ ટેન્શન હોય, જોબનું ટેન્શન હોય, એના વિશે ચાલતું હોય છે, અથવા તો પાસ્ટમાં કોઈ સારી એક્ટિવિટી આપણે કરી હોય, આનંદ મળ્યો એના વિચારો, ફ્યુચરમાં કંઈક સારી એક્ટિવિટી કરવાના હોય, આનંદ મળવાનો હોય, એના વિચારો આપણે ચાલતા હોય છે. કાં તો પછી આપણને સ્ટડી કરવાનો જ કંટાળો આવતો હોય છે કે સ્ટડી અડધો કલાક કામ કરવા માટે હું બેઠો છું તો આ અડધો કલાક મારો ક્યારે પતી જાય, એવા વિચારો ચાલતા હોય. તો આપણું અડધું દિમાગ તો બેકગ્રાઉન્ડમાં આવા વિચારો લઈને જ બેઠું હોય છે અને બાકીના અડધા દિમાગથી આપણે સ્ટડી કરતા હોય છે કે જેની અંદર આવા થોટ ફોર્મ્સ ક્રિએટ કરવાની દિમાગ કોશિશ કરતું હોય છે. તો આ મેઇન રીઝન છે કે આપણું 100% એટેન્શન નથી હોતું જ્યારે આપણે સ્ટડી કરવા બેઠા હોય અને એના માટે થઈને પૂરો કોન્સેપ્ટ આપણા દિમાગમાં વિકસતો નથી. તો સૌથી પહેલો એક ડેફિનેટ રૂલ છે ઓકલ્ટ સ્ટડી જે પણ કરતા હોય અથવા તો જેને પોતાનું રીડિંગ હેબિટ સુધારવી હોય એના માટેનો ફર્સ્ટ રૂલ એ છે કે બેકગ્રાઉન્ડમાં આવા કોઈ વિચારો ના હોવા જોઈએ. સૌથી પહેલા તો માઇન્ડ ટોટલી એમ્પ્ટી હોવું જોઈએ કે જેથી એ માત્ર સ્ટડી પર ફોકસ કરી શકે. પછી જ્યારે આપણે વાંચવા બેસીએ ત્યારે પેરેગ્રાફમાં સ્લોલી અને કેરફુલી વાંચવી જોઈએ. દરેકે દરેક વર્ડ શું કહેવા માંગે છે એની અન્ડરસ્ટેન્ડિંગ આવે પછી જ નેક્સ્ટ વર્ડ ઉપર આપણે જવું જોઈએ. અને આખો પેરેગ્રાફ વાંચ્યા પછી એ જોવું જોઈએ કે ખરેખર આ જે કહેવા માંગે છે હું સમજ્યો, એની ક્લિયર ઇમેજ મારા દિમાગમાં પેદા થઈ. અને એ જ્યારે થઈ જાય ત્યારે ફરીથી એ પેરેગ્રાફ વાંચવો જોઈએ કે જેથી કરીને બીજું કઈ તારણ તો નીકળતું નથી ને. એટલે આટલું કેરફુલ રીડિંગ થવું જોઈએ ને રિપીટેડલી એ સબ્જેક્ટ કે લાઈનને આપણે 2-3 વાર વાંચવી જોઈએ જેથી કરીને એના ક્લિયર કોન્સેપ્ટ આપણા દિમાગની અંદર બેસે. તો આવી રીતે એકચ્યુઅલ રીડિંગ અને સ્ટડી થવો જોઈએ.
નેક્સ્ટ સબ્જેક્ટ છે નોવેલ એન્ડ ન્યૂઝપેપર રીડિંગ. નોવેલ અને ન્યૂઝપેપર રીડિંગ આપણા પર શું ઇમ્પેક્ટ પડે છે? તો જ્યારે આપણે મેં વાત કરી આગળ સ્ટડી પર્પઝથી કે સ્ટડી જ્યારે કરવા બેઠા હોઈએ ત્યારે કઈ રીતે વાંચવું જોઈએ. હવે વાત કરી છે એમ્યુઝમેન્ટ માટે, આનંદ માટે જ્યારે આપણે વાંચતા કોઈ સિરિયસ સ્ટડી નથી કરવાનો તો નોવેલ અને ન્યૂઝપેપર રીડિંગ ઓલમોસ્ટ આપણે એન્ટરટેનમેન્ટ માટે વાંચતા હોઈએ છીએ. પણ ત્યારે પણ કોન્સન્ટ્રેશનની હેબિટ આપણે રાખવી જોઈએ. આફ્ટર મચ સ્ટડી, જ્યારે બહુ બધો સ્ટડી કરી દીધો હોય, મેન્ટલ એફર્ટ આપણે નાખ્યા હોઈએ, ત્યારે આવું લાઇટ રીડિંગ જ્યારે કરીએ, નોવેલ રીડિંગ કરીએ, તો એ મોડરેશનમાં બહુ હેલ્પફુલ થઈ રહે છે. એક ટાઈપનું આપણે કહી શકીએ કે રિલેક્સેશન છે, મેન્ટલ રિલેક્સેશન મળે છે નોવેલ રીડિંગ કરવાથી. પણ જે માણસ આખી લાઈફ માત્ર નોવેલ રીડિંગ જ કરે છે, એવું કહે છે, જે ખાલી નોવેલ રીડિંગ કરે છે, એ મેન્ટલ કચરો જ ભેગો કરે છે પોતાના દિમાગની અંદર. એનું દિમાગ કોઈ પણ પ્રકારના સિરિયસ સ્ટડી માટે રેડી નથી હોતું. બટ હા, જ્યારે મોડરેશનમાં નોવેલ રીડિંગ કરવામાં આવે છે તો એ હેલ્પફુલ છે. હવે આવા કેસીસમાં બી નોવેલ રીડિંગ જ્યારે કરીએ ત્યારે પણ એ કેરલેસલી ના થવું જોઈએ. તમારે એટલા જ ફોકસથી નોવેલ રીડિંગ પણ કરવું જોઈએ. એના જે પણ ક્લિયર કન્સેપ્શન છે દરેક કેરેક્ટરના, દરેક નાયકનું, એનું ચિત્રણ આપણા દિમાગમાં ક્રિએટ થવું જોઈએ. એ કેરેક્ટર આપણને લાઈવ દેખાવું જોઈએ. એટલી કોન્સન્ટ્રેશનથી આપણે નોવેલ વાંચવી જોઈએ. અને આવા નોવેલ રીડિંગથી ઘણીવાર ઓથર શું કહેવા માંગે છે એના થોટ ફોર્મ્સ પણ સમજી શકીએ છીએ. અને જો માણસ અથવા તો રીડર ડેવલપ થયો હોય તો એ ઓથરના દિમાગને પણ વાંચી શકે છે નોવેલ રીડિંગથી, કે ઓથરનું દિમાગમાં શું ચાલી રહ્યું હશે જ્યારે એણે એ નોવેલ લખી હશે. ઘણીવાર એસ્ટ્રલ અને મેન્ટલ વર્લ્ડમાં વેલ નોન કેરેક્ટર્સ પણ એક્ઝિસ્ટ કરતા હોય છે. નોવેલના વેલ નોન કેરેક્ટર્સ હોય એ પણ એસ્ટ્રલ અને મેન્ટલ વર્લ્ડમાં એક્ઝિસ્ટ કરતા હોય છે. હવે આવી નોવેલ જે હોય છે, વેલ નોન નોવેલ્સ, એ બાળકો દ્વારા ખૂબ જ વંચાયેલી હોય છે. અને બાળકોમાં ઇમેજિનેશનનો પાવર ખૂબ જ હોય છે. આપણા કરતા પણ ઘણો પાવર, ઇમેજિનેશનનો પાવર હોય છે. એટલે ઘણીવાર મેન્ટલ અને એસ્ટ્રલ વર્લ્ડમાં એક્સલન્ટ એન્ડ લાઈફ લાઈક પોર્ટ્રેટ્સ હોય છે. કોના? તો શેરલોક હોમ્સના, કેપ્ટન કેટલ, જોન સિલ્વર, ડોક્ટર નિકોલા, આ બધાના કેરેક્ટર પોર્ટ્રેટ થયેલા હોય છે આવા બાળકમાંથી નીકળેલા થોટ ફોર્મ્સને લઈને. તો ઓન ધ હોલ, ધ થોટ ફોર્મ્સ that are created by the novels of today are by no means so clear. હવે આજના જમાનાની વાત કરીએ. હવે આ વાત કરે છે 1913 માં જ્યારે આ બુક લખાઈ ત્યારની વાત છે કે ભાઈ આજના જમાનામાં નોવેલ વાંચવાથી જે થોટ ફોર્મ્સ ક્રિએટ થાય છે એ જૂના જમાનામાં નોવેલ વાંચતા જ્યારે આપણા ફોર ફાધર્સ, રોબિન્સન ક્રુઝોની વાર્તા વાંચતા કે શેક્સપિયરના પ્લેના કેરેક્ટર્સ વિશે વાંચતા, ત્યારે જે થોટ ફોર્મ ક્રિએટ થતા હતા એટલા એક્યુરેટ કે એટલા લાઈવ નથી હોતા. તો એની પાછળનું પણ એ જ રીઝન છે કે ભાઈ આપણે અત્યારે પૂરા એટેન્શનથી કે 100% એટેન્શનથી ક્યારેય રીડિંગ કરતા નથી. જૂના જમાનામાં માણસ એકદમ આતુરતાથી અને પોતાનું દિમાગ જે તે સબ્જેક્ટ પર ફિક્સ કરીને રીડિંગ કરતા હતા. અને એ સબ્જેક્ટને સિરિયસલી પણ લેતા હતા અને સિરિયસ બુક્સનો પણ સ્ટડી કરતા હતા. જ્યારે આજના જમાનામાં મોટા ભાગના લોકો પોતાને જોઈતી ઇન્ફોર્મેશન માટે કોના પર ડિપેન્ડન્ટ હોય છે? 1913 ની વાત છે તો ત્યારે ન્યૂઝપેપર્સ અને મેગેઝિન્સ હતા. તો કે મોટા ભાગે માણસ પોતાની ઇન્ફોર્મેશન માટે કે એન્ટરટેનમેન્ટ માટે ન્યૂઝપેપર્સ કે મેગેઝિન્સ પર આધારિત હોય છે. અને આજના જમાનાની વાત કરીએ તો આપણે ઇન્ટરનેટ પર આધારિત હોય છે, કે વોટ્સએપ કે ફેસબુક જેવા પ્લેટફોર્મ્સ પર આપણે આધારિત હોઈએ છીએ. તો આ બધામાં પ્રોબ્લેમ શું થાય છે? મેગેઝિન અને ન્યૂઝપેપર્સ જે છે એ બહુ હેન્ડી છે અને ઇન્ફોર્મેશન ઇઝીલી પાસ ઓન કરે છે. બટ આ બધી ઇન્ફોર્મેશન જે છે એ સુપરફિશિયલ હોય છે. કોઈ પણ સબ્જેક્ટનું ઇનડેપ્થ નોલેજ તમને એનામાંથી ના મળી શકે. હા, કોઈ પણ ન્યૂઝપેપર કે મેગેઝિનને વાંચીને આપણે ચાના ટેબલ પર ચર્ચા કરવા પૂરતી ઇન્ફોર્મેશન જે તે સબ્જેક્ટની મેળવી શકીએ છીએ. પણ ક્યાંય એ સબ્જેક્ટનું ઇનડેપ્થ ગ્રાસ્પિંગ કે ઇનડેપ્થ નોલેજ આપણને મળી શકતું નથી આમાંથી. અને એ કહે છે કે ઇન્ફોર્મેશન ઇન સ્નિપેટ્સ, ટુકડા ટુકડામાં આવતી ઇન્ફોર્મેશન હોય છે આમાં.
અને ક્યાંય કોઈ સોલિડ ફાઉન્ડેશન આપણે મેગેઝિન કે ન્યૂઝપેપર વાંચીને બનાવી ના શકીએ. બીજું એક દુઃખદાયી પાસું ન્યૂઝપેપરનું એ છે કે ન્યૂઝપેપર વાળા બેડ ન્યૂઝ જે કહેવાય એના પર વધારે ફોકસ કરે છે કે મર્ડર્સ અને ડિવોર્સના કેસીસનું એટલું ડિટેલિંગમાં વર્ણન હોય છે કે એ ડિટેલની એટલી બધી ડિટેલની જરૂર પણ નથી હોતી. અને આ ડિટેલ એકદમ તમને મેન્ટલી માંદા કરી દે, સિક કરી દે એ ટાઈપનું ડિટેલિંગ હોય છે. અને એટલું બેડ હોય છે કે એની હિડન સાઈડ જો આપણે જોઈ શકીએ, જે પણ ઓકલ્ટ પાવરથી આની હિડન સાઈડ જોઈ શકે છે, એ જોયા પછી ન્યૂઝપેપર કે મેગેઝિન વાંચવાનું બંધ કરી દે એ ટાઈપનું હોય છે. લાઈક હોરિબલ ડિટેલ્સ હોય છે. કોઈ બી મર્ડર થયું હોય તો એની હોરિબલ ડિટેલ્સ હોય છે. અને ડિવોર્સનો કોઈ કેસ હોય તો એની ઇન ડિટેલ ના ગમે એટલી ટાઈપની રિમાર્ક્સ ન્યૂઝપેપરમાં થયેલી હોય છે. હવે જ્યારે કોઈ પણ આવા ન્યૂઝપેપરના આવા કેસીસ વાંચે છે ત્યારે એવા જ થોટ ફોર્મ્સ ક્રિએટ કરે છે. તો ઓલ ઓવર કન્ટ્રીની અંદર આવા થોટ ફોર્મ્સ ક્રિએટ થાય છે હજારો લાખો લોકોથી. કારણ કે ન્યૂઝપેપર અને મેગેઝિનનું સર્ક્યુલેશન પણ વધ્યું છે. પહેલા જે લોકો આવા ઇન્ફોર્મેશન નહોતા વાંચતા ત્યાં પણ ન્યૂઝપેપર અને મેગેઝિન પહોંચી ગયા છે. ઇવન હવે વોટ્સએપની વાત કરીએ તો વોટ્સએપ ને બધું પણ પહોંચી ગયું છે, ગામડાના માણસ સુધી પહોંચી ગયું. તો આવા જે બેડ ન્યૂઝ આવે છે એનાથી થોટ ફોર્મ્સ ક્રિએટ થતા હોય છે, દુઃખ ભર્યા થોટ ફોર્મ્સ ક્રિએટ થતા હોય છે. અને જે નર્વસ માણસ, જે સંવેદનશીલ માણસ હોય એને વધારે તરત જ ઇફેક્ટ કરે છે. અને બીજું, એવા લોકો કે જેની અંદર આવા એવિલ થોટ્સ ના જમ્પ્સ પડેલા હોય છે, એમાં પણ આવા થોટ્સ ક્રિએટ કરે છે, આવા વિચારોને પ્રેરે છે. તો આ બધું આપણે એવોઇડ કરવું જોઈએ. હવે જે ઓલ્ડ ડેઝની વાત કરી હતી આપણે, કે ઓલ્ડ ડેઝમાં લોકો ઇન ડેપ્થ રીડિંગ કરતા હતા સિરિયસ સબ્જેક્ટ પર, એની સરખામણીએ અત્યારે વધારે લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચી છે, રાઈટ? હવે જે લોકો આજની તારીખમાં પણ જે સિરિયસલી સ્ટડી કરનારા લોકો છે એ તો સિરિયસલી સ્ટડી કરે જ છે. પણ જૂના જમાનાની કમ્પેરિઝનમાં જે લોકો સાવ નહોતા વાંચતા એની પાસે પણ આવી મેગેઝિન, ન્યૂઝપેપર, વોટ્સએપ એના મેસેजेस પહોંચી રહ્યા છે. એટલે જે લોકો નહોતા વાંચતા એ પણ વાંચતા થયા છે. અને જે લોકો સિરિયસ સ્ટડી કરી શકતા હતા એ લોકો પણ આવી સ્નિપેટ્સ જેવી, જે ટુકડે ટુકડે ઇન્ફોર્મેશન મળે છે, જેનો કોઈ બેઝિસ સ્ટ્રોંગ ફાઉન્ડેશન નથી હોતું, એવી ઇન્ફોર્મેશન મળે છે. અને આવા ડિવોર્સના કેસીસ કે મર્ડરના કેસીસ કે જે નેગેટિવ ફિલિંગ ક્રિએટ કરે, નેગેટિવ થોટ ફોર્મ ક્રિએટ કરે, એવી ઇન્ફોર્મેશન પણ છેવાડાના માણસ સુધી કે ગામડાના માણસ સુધી પહોંચી રહી છે. અને એ લોકો ઓલ ઓવર કન્ટ્રીમાં આવા જ થોટ ફોર્મ્સ ક્રિએટ થઈ રહ્યા છે, જેની અલ્ટિમેટલી નકારાત્મક અસર આપણા પર પડે છે. તો આ વાત થઈ ન્યૂઝપેપર અને નોવેલનો. તો કેમ આપણે આવા મેસેજીસ કે ન્યૂઝને એવોઇડ કરવા જોઈએ. નેક્સ્ટ છે સ્પીચ. આપણી બોલી કેવી હોવી જોઈએ. તો એ ખૂબ જ જરૂરી છે કે આપણી સ્પીચમાં એબ્સોલ્યુટ ટ્રુથ હોય. આપણે જે પણ બોલીએ એ એક્યુરેટ બોલીએ, એ ખૂબ જ જરૂરી છે. Accuracy in the speech is a quality rarely shown in these days. આજે કોઈની બી વાત આપણે સાંભળીએ તો સ્પીચમાં એક્યુરસી બહુ ઓછી હોય છે. અને એક કહેવાય ને કે અગ્રેશન જે હોય એના કરતા પણ વળાઈ ચડાઈને બોલવાની બધાને આદત હોય છે. કે ઘણા લોકો એમના સ્ટેટમેન્ટ્સમાં હેબિચ્યુઅલી લૂઝ હોય છે. લાઈક એ જે વર્ડ્સ યુઝ કરે છે એનો એક્ઝેક્ટ મતલબ પણ એમને ખબર હોતી નથી. જેમ કે ઘણા લોકો વેરીના બદલે ઓફુલી વર્ડ યુઝ કરે, તો બંનેના મીનિંગ અલગ છે. તો બી એ વેરીના બદલે ઓફુલી વર્ડ યુઝ કરે. માઇલ્ડલી એમ્યુઝિંગ, થોડું આનંદદાયક હતું એવું કે એના બદલે કિલિંગ વર્ડ યુઝ કરે છે. તો ક્યાંય સ્પીચમાં એક્યુરસી નથી. અને એના માટે થઈને ખોટી માહિતી પાસ ઓન થતી હોય છે. તો જે ઓકલ્ટિસ્ટ છે, જે હિડન સાઇડનો સ્ટુડન્ટ છે, જેની હિડન સાઇડમાં ઇન્ટરેસ્ટ છે, એણે પોતાની સ્પીચમાં મેટિક્યુલસલી એક્ઝેક્ટ રહેવું જોઈએ. એ પોતે શું કહી રહ્યો છે, તો તેનો કહેવાનો શું પર્પસ છે, શું બોલી રહ્યો છે, એમાં કેટલું તાલમેલ છે, એનું એણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. અને ખોટું પોતાની સ્પીચમાં ન ચલાવી લેવું જોઈએ.
ઘણા લોકો મજાક કરતા હોય કે ભાઈ કોઈ ભોળો માણસ હોય તેની સાથે પ્રેન્ક કરે કે મજાક કરે અને ખોટું બોલતા હોય છે, તો કે એ વસ્તુ પણ આપણે ના કરવી જોઈએ જે ઓકલ્ટિસ્ટ હોય એને. કારણ કે કોઈના પણ ભોળપણ પર મજાક ઉડાવી એક ટાઈપનો ગુનો છે. કારણ કે ભોળો માણસ કે જેની જોડે પ્રેન્ક થઈ રહ્યો છે એને તો ઓટોમેટિકલી એવું સ્વીકાર્યું છે કે તમે જે બોલશો, જે પ્રેન્ક કરી રહ્યો છે, જે બોલશે એ સાચું જ બોલવાનું છે. એને તમને એ માન્યતા આપી દીધી છે અને તો પણ આપણે ખોટું બોલીને એની સાથે છેતરપિંડી કરતા હોઈએ છે. તો આ એક ક્રાઇમ જેવું છે અને એ આપણે ના કરવું જોઈએ જે ઓકલ્ટિઝમ નો સ્ટુડન્ટ હોય એને. નેક્સ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વાઇઝ મેન, ડાપણ ભર્યા માણસે ક્યારે પણ આર્ગ્યુમેન્ટ ન કરવી જોઈએ. ક્યારે પણ નહીં. દરેક માણસની પાસે પોતાનો ફોર્સ હોય છે. આ ફોર્સની મદદથી દરેક માણસ સારું કામ કરવા માટે કેપેબલ હોય છે. અને આ ફોર્સને વેસ્ટ કરી દેવો એક મૂર્ખતા કહેવાય. અને જ્યારે આપણે આર્ગ્યુમેન્ટમાં ઉતરીએ ત્યારે આ ફોર્સ આપણો જે કામ કરવાની એનર્જી હોય છે એ વેસ્ટ થતી હોય છે. એટલે ક્યારેય આવો એનર્જીનો વેસ્ટ ન કરવો જોઈએ. CW લેડબિટર પાસે ઘણા લોકો આવતા આર્ગ્યુમેન્ટ કરવા માટે થિયોસોફી પર. તો કે હું ક્યારેય આવી આર્ગ્યુમેન્ટને એન્ટરટેન ના કરતો. અને હું સિમ્પલી એમને ના પાડી દેતો કે ના મારે આના વિશે કંઈ ચર્ચા કરવી નથી. જો તમે થિયોસોફીમાં માનતા હો, હું જે કહું છું એ સબ્જેક્ટ પર માનતા હો, તો એના વિશે વધારે ઇન્ફોર્મેશન હું તમને આપી શકું છું. કાં તો હું કોઈ પણ બાબત જેનું મને નોલેજ છે એની ટેસ્ટિમની તમને આપી શકું છું જે મેં ઘણી બધી બુક્સમાં આપેલી છે. હા, તમે જો ના માનતા હો તો તમને ફ્રીડમ છે કે તમે જે માનતા હો એને વળગી રહો. હું એમાં તમને ક્યાંય આર્ગ્યુમેન્ટ કરવા નહીં આવું. પણ જો હું તમને તમારી સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતર્યો તો જે લોકો મારી વાતમાં માને છે એમને મારી એનર્જી અને સમય આપવો વધારે સારો છે રાધર દેન હું તમારી સાથે આર્ગ્યુમેન્ટમાં મારો સમય અને મારી એનર્જી વેસ્ટ કરું. તો લેડબિટર સર ના જ પાડે છે કે ક્યારેય કોઈને સાથે આર્ગ્યુમેન્ટમાં ના ઉતરો. એમને જે માનવું હોય એમને માનવા દો. આર્ગ્યુમેન્ટથી થાય છે શું? આર્ગ્યુમેન્ટથી બે વસ્તુ થાય છે. એક તો હીટેડ ફિલિંગ્સ આવે છે. તમારામાં નકારાત્મક લાગણીઓ આપણામાં ઉત્પન્ન થાય છે, ગુસ્સો પેદા કરતી લાગણીઓ ઉત્પન્ન થાય છે. અને બીજું એ સેન્સ ઓફ હોસ્ટિલિટી, દુશ્મનાવટની એક ભાવના આપણી અંદર પ્રેરે છે કે ભાઈ આપણો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ જ સાચો છે અને એ સાચો સાબિત કરવા માટે સામેવાળા સાથે દુશ્મનાવટની લાગણી પેદા થાય છે. તો આ બંને વસ્તુઓ માટે થઈને હંમેશા કન્વર્ઝેશનમાં આર્ગ્યુમેન્ટ આપણે એવોઇડ કરવી જોઈએ. નેક્સ્ટ છે મેડિટેશન. તો જેને ફિઝિકલી સ્ટ્રોંગ થવું હોય એના માટે એક સલાહ છે કે એને એક્સરસાઇઝ કરવી જોઈએ, ફિઝિકલ એક્સરસાઇઝ કરવી જોઈએ. જેને પોતાનું એસ્ટ્રલ બોડી અને મેન્ટલ બોડી સ્ટ્રોંગ કરવું છે ઓકલ્ટિઝમના સ્ટુડન્ટે, એના માટેની એક એડવાઇસ છે કે એણે મેડિટેશન કરવું જોઈએ. તો જેવી રીતે ફિઝિકલ એક્સરસાઇઝ છે એવી રીતે મેન્ટલ અને એસ્ટ્રલ બોડીની એક્સરસાઇઝ છે મેડિટેશન. અને જેવી રીતે ફિઝિકલ એક્સરસાઇઝની રેગ્યુલારિટી ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે મેડિટેશનની રેગ્યુલારિટી અને એનો ટાઈમ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. મેડિટેશનના ઘણા બધા પ્રકાર હોય છે અને દરેક ટીચર દરેક ગુરુ પોતાને અનુરૂપ પ્રકાર સજેસ્ટ કરતા હોય છે. દરેક ધર્મમાં મેડિટેશનનું ઇમ્પોર્ટન્ટ છે અને ઇમ્પોર્ટન્સ છે અને ફિલોસોફીની દરેક સ્કૂલ મેડિટેશનને ની સલાહ આપે છે કે તમારે મેડિટેટ કરવું જોઈએ. તો બધી સિસ્ટમમાં મેડિટેશનમાં એક કોમન વસ્તુ જોવા મળે કે આપણને સ્પેશિયલ કોઈ એક ઓબ્જેક્ટ ઉપર ફોકસ કરવાનું કે જેનું આપણા દિમાગમાં આપણે છબી ઉત્પન્ન કરી શકતો હોય એના પર આપણે ફોકસ કરવાનું અમુક ટાઈમ સુધી. The all director man should spend a certain time. દિવસનો અમુક ચોક્કસ ટાઈમ આપણે આ મેડિટેશનમાં આપવો જોઈએ. જેમાં આપણે જે તે પવિત્ર વસ્તુ પર ધીરે ધીરે કરીને માત્ર એના પર વિચાર કરી શકીએ. તો આનાથી થાય છે શું?
તો સૌથી પહેલા તો આપણે એ વસ્તુ પર ફોકસ કરીએ છીએ. 24 કલાકમાંથી 5 મિનિટ કે 10 મિનિટ એ ચોક્કસ વસ્તુ પર ફોકસ કરીએ છીએ. તો એનાથી આપણી જે રોજબરોજની ચિંતા હોય કે બેકગ્રાઉન્ડમાં બીજા જે વિચારો ચાલી રહ્યા હોય કે બીજા નજીવા આપણને નુકસાન કરતા કે ચિંતા આપતા વિચારો હોય, એનાથી આપણે દૂર થઈને માત્ર એ હોલી વસ્તુ પર, પવિત્ર વસ્તુ પર ફોકસ કરીએ છીએ. બીજું આનાથી શું થાય છે મેડિટેશનથી, તો જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરતા જઈએ છીએ અને માણસને મેડિટેશનની જેમ જેમ આદત પડતી જાય છે પવિત્ર વસ્તુ પર ફોકસ કરવાથી, એનાથી શું થાય છે કે એના બેક ઓફ ધ માઇન્ડ, આપણા બેક ઓફ ધ માઇન્ડ એક બેકગ્રાઉન્ડ બને છે અને આપણી ડેઈલી એક્ટિવિટીમાં જે પણ કંઈ કામ કરતા હોય છે એના બેકગ્રાઉન્ડની પાછળ એક પવિત્ર વસ્તુ, જેમ કે તમે કોઈ ભગવાન પર ફોકસ કરતા હો તો તમારા બેક ઓફ ધ માઇન્ડ કોઈ બી કામ કરી રહ્યા હશો ત્યારે એ ભગવાનની છબી અથવા તો ભગવાનના વિચારો ચાલતા જ હશે કોન્સ્ટન્ટ. જેથી કરીને નકામા વિચારો કે નકામી લાગણીઓ એ કામ કરતી વખતે આપણને હેરાન ના કરે. ત્રીજી વસ્તુ શું થાય છે, તો જે ઉપર કીધું થર્ડ વસ્તુ એ મેન્ટલ જિમ્નાસ્ટિક છે. જેવી રીતે ફિઝિકલ એક્સરસાઇઝ છે એવી જ રીતે આ આપણી મેન્ટલ અને એસ્ટ્રલ બોડીની એક્સરસાઇઝ છે, જેથી કરીને હાયર બોડીઝની અંદર લાઈફ ફોર્સ, ડિવાઇન લાઈફ સ્ટ્રીમ એની અંદર એન્ટર થાય છે, આ બોડીની અંદર એન્ટર થાય છે અને આપણો વિકાસ થાય છે. અને ચોથું, આનાથી આપણે હાયર ડેવલપમેન્ટ અને હાયર નોલેજ આપણને ગેઇન થાય છે, જેથી કરીને હાયર લાઈફ વિશે, ઉચ્ચ જીવન શું છે, આ જગતથી ઉપરનું પણ જીવન છે એ શું છે એની આપણને સમજણ મળે છે. તો આટલા મેડિટેશનના ફાયદા છે અને એ આપણે રેગ્યુલરલી એક હેબિટ બનાવવી જોઈએ કે રોજબરોજની જીવનમાં આપણે મેડિટેશન 5 મિનિટ 10 મિનિટ જે રીતની આપણી કેપેસિટી હોય એ પ્રમાણે મેડિટેશન આપણે કરી શકીએ. તો અહીંયા ચેપ્ટર પતે છે. ચેપ્ટર 14 કે આપણી આદતોની આપણા પર શું અસર થાય છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું 15 નંબરનું ચેપ્ટર, આપણા ફિઝિકલ એન્વાયરમેન્ટની આપણા પર શું ઇમ્પેક્ટ થાય છે. તો ફિઝિકલ એન્વાયરમેન્ટમાં સૌથી ફર્સ્ટ ટોપિક છે હાઉસીસ, આપણા ઘર, જે ઘરમાં આપણે રહીએ છીએ એની આપણા પર શું ઇમ્પેક્ટ થાય છે. તો એક પ્રચલિત માન્યતા પ્રમાણે આપણી એક જ મિનિટ, આપણા એન્વાયરમેન્ટ પર બધા જ પુસ્તકોમાં ખૂબ જ ભાર મૂકવામાં આવે છે કે ભાઈ એન્વાયરમેન્ટનું ખૂબ જ ઇમ્પેક્ટ હોય છે આપણા પર. પણ આ એન્વાયરમેન્ટ એટલે કયું, તો કે આપણે જ્યાં જન્મ લીધો હોય એ અને એની આજુબાજુ આપણે જ્યાં રહેતા હોઈએ એ એન્વાયરમેન્ટ થયું અને એની આપણા પર ઇમ્પેક્ટ. પણ એક એવું પણ એન્વાયરમેન્ટ છે જે આપણે ના ભૂલવું જોઈએ ને, એ આપણે જાતે જ ક્રિએટ કરેલું એન્વાયરમેન્ટ હોય છે. તો એ કયું, તો એ જે ઘરમાં આપણે રહીએ એ આપણું ઘર. બહારથી આપણે જ્યારે કોઈ પણ ઘર જોઈશું તો એ ઘર ઉપરથી જ આઈડિયા આવી જાય કે ત્યાં રહેતા લોકોનો ટેમ્પરામેન્ટ કે એમનો સ્વભાવ કઈ રીતનો હશે. અને કોઈ પણ માણસનો આપણે જ્યારે રૂમ જોઈએ તો રૂમની અંદર રાખેલા બુક્સ, પિક્ચર્સ, સ્ટેચ્યુઝ, ફર્નિચર, વોલપેપર, ફ્લાવર્સ, આ બધાના ઉપરથી આઈડિયા આવી જશે કે માણસનો પોતાનો સ્વભાવ કે એનો ટેસ્ટ કઈ રીતનો હશે. અને આ જે ડેકોરેશનની વસ્તુઓ રાખી છે એની પણ કોન્સ્ટન્ટલી માણસ પર અસર થતી રહેતી હોય છે. હવે ઓકલ્ટિઝમનો સ્ટુડન્ટ જે હોય છે એ જ્યારે કોઈ ઘર ખરીદે ત્યારે નોર્મલ માણસ જેટલા બી પોઈન્ટ કન્સિડર કરે એ પોઈન્ટ તો કન્સિડર કરવાના, સાથે સાથે એને બીજા પણ એક્સ્ટ્રા પોઈન્ટ્સ કન્સિડર કરવાના ઘર ખરીદતી વખતે. હવે નોર્મલ માણસ ઘર ખરીદતી વખતે કયા પોઈન્ટ કન્સિડર કરે, તો એની સાઇઝ, ઓકે, શું સાઇઝ છે ઘરનું. બીજું, જો રેન્ટ પર રહેતો તો કેટલું રેન્ટ છે. ત્રીજું, ઘરમાં ગટર વ્યવસ્થા બરાબર છે કે નહીં. પછી એને રેલવે સ્ટેશન કે ટ્રામ સ્ટેશનની વાત છે કે બસ સ્ટેશનથી ઘર કેટલું નજીક છે. આટલા પોઈન્ટ્સ કન્સિડર થતા હોય છે. બટ હિડન સાઇડની જેને જાણ છે એને એડિશનલ પોઈન્ટ કન્સિડર કરવા જોઈએ. અને ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, થોડો સરપ્રાઇઝિંગ પોઈન્ટ છે, પણ એ ધ્યાન રાખવું જોઈએ કે ઘરની આસપાસ ઇનફ સ્પેસ હોય.
એટલે કે તમારી ઘરની આસપાસ જો પોસિબલ હોય તો પડોશીઓ ના હોવા જોઈએ. હવે આપણને થશે કે ભાઈ પડોશી તો પહેલો હોવો જોઈએ, પહેલો સગો એ પડોશી. અને હિડન સાઇડ પ્રમાણે કાં તો ઓકલ્ટિઝમ પ્રમાણે કહે છે કે ભાઈ કે પડોશી હોવો જ ના જોઈએ તમારા ઘરની આજુબાજુ. તો કે આવું કેમ? તો કે અહીંયા એવું કહેવાનો મતલબ એવો નથી કે ભાઈ પડોશીઓને તમારે આપણે અવગણવાના જ છે. પડોશી જોડે હળવું મળવું એક સારી વસ્તુ છે. ઓકેઝનલી એમને મળવું પણ જોઈએ. પણ જ્યારે કોઈ પડોશી ઘરની જે દિવાલ હોય, બે ઘરને ડિવાઈડ કરતી એક કોમન દિવાલ હોય, ત્યારે પડોશી જ્યારે દિવાલની નજીક આવે છે ને, ત્યારે એનો ઓરા તમારા ઘરની અંદર પણ આવતો હોય છે. આપણા ઘરની અંદર પણ એ ઓરા આવતો હોય છે. તો ફ્રોમ ઓકલ્ટ પર્સપેક્ટિવ, લાઈક આવું તો શક્ય જ નથી કે ભાઈ આપણે સાવ પડોશી જુદા જ રહીએ. તો કે જ્યાં ફ્લેટ હોય, જ્યાં આપણું ઘર આજુબાજુમાં પણ બીજા બે ઘરો સાથે કોમન દિવાલ શેર કરતું હોય, તો કે ઓકલ્ટ પર્સપેક્ટિવ થી એવું છે કે તમે એક જ રૂમ, ભલે ત્યાં દિવાલ છે ને તમને સેપરેટ લાગે, પણ એક જ રૂમ બે અલગ અલગ ફેમિલી સાથે આપણે શેર કરી રહ્યા છે. કારણ કે જ્યારે પણ ડિવાઇડિંગ વોલ ની નજીક આવે છે, ત્યારે એમનો ઓરા આપણા ઘરની અંદર પણ આવતો હોય છે. અને એવું બની બી શકે કે આ પડોશીઓના વિચારો અને એમના એસ્પિરેશન્સ આપણાથી સાવ અલગ જ હોય. અને એના માટે થઈને આપણા વિચારોમાં પણ ખલેલ પહોંચાડે. એટલે કે જો બને તો ક્યાંય કોમન દિવાલ ના હોય એવા ઘર લેવા. અને જો કોમન દિવાલ હોય તો બને તો એક બાજુ કોમન દિવાલ હોય અને બીજી બાજુ સાવ તમારું ડિટેચ જ હોય હાઉસ. એ ટાઈપ નો હાઉસ લેવું, તો જેથી એટલીસ્ટ તમે બે ફેમિલી સાથે રૂમ શેર કરો છો એના બદલે એક જ ફેમિલી સાથે આપણે રૂમ શેર કરીશું. અને એમનો ઓરા આપણને એક જ ફેમિલી નો ઓરા આપણને ઇમ્પેક્ટ કરશે. પણ કે આવું પોસિબલ છે નહીં. લંડન ની વાત કરીએ કે લંડનમાં બી બધા રો હાઉસીસ જ છે, અને જે રીતના ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ હોય છે, કે આ વસ્તુ મોડર્ન ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ્સમાં ટોટલી ઇમ્પોસિબલ જેવી છે. તો પછી હવે કરવું શું? તો કે બને એટલું આ વસ્તુ એવોઈડ કરવાની કોશિશ કરવી. અને જો ના થાય તો એવા સાધનો ડેવલપ કરવા કે જેનાથી પડોશીના વિચારો અને એનો ઓરા કાં તો એના થોટ ફોર્મ્સ આપણને બને એટલી ઓછી અસર કરે. બીજું, હવે આ લોકેશન ની વાત થઈ કે ભાઈ લોકેશન કેવું હોવું જોઈએ. હવે ઘરનો આસ્પેક્ટ, ઘર પોતે પણ કેવું હોવું જોઈએ. તો કે સૌથી કોમન વસ્તુ જે ધ્યાનમાં રાખવાની ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોવી જોઈએ ઘરમાં, કે ઘરની અંદર સનશાઈન સની હોવો જોઈએ. સૂર્યપ્રકાશ ટોટલી બધા રૂમની અંદર આવી શકે એ ટાઈપનું એનું લોકેશન હોવું જોઈએ. ડાર્ક રૂમની કમ્પેરિઝનમાં સની રૂમ હશે તો એનાથી ફિઝિકલ ડિસીઝ, જે માંદગીઓ આવતી હોય છે, એ ઓછી આવશે સૂર્યપ્રકાશના માટે થઈને. અને ડિપ્રેશન અને ઇરિટેબિલિટી, જે આપણને ચીડિયાપણું આવતું હોય છે, કે ડિપ્રેશન ના વિચારો આવતા હોય છે, એ સૂર્યપ્રકાશ થી એ દૂર થઈ જાય. એટલે ઘરની અંદર સૂર્યપ્રકાશ અને ખુલ્લી હવા, ફ્રેશ હવા આવતી હોવી જોઈએ. બીજું, ઘરનું લોકેશન ક્યારે પણ કતલખાના કે પબ હાઉસ કે પછી બુચર્સ હાઉસ કે પછી જેલની નજીક કે કબ્રસ્તાનની નજીક ના હોવું જોઈએ. ઘર ક્યારે પણ પૈસા ઉધાર આપતા હોય એવા બિઝનેસ કરતા લોકોની નજીક ના હોવું જોઈએ. અને જ્યાં વાયોલેન્ટ ડિબેટ થતી હોય, આર્ગ્યુમેન્ટ કોન્સ્ટન્ટ ચાલુ રહેતી હોય, એવા લોકેશનની નજીક પણ ઘર ન લેવું જોઈએ. કારણ કે ત્યાંથી કોન્સ્ટન્ટ દુઃખ ભર્યા વાઇબ્રેશન આવતા હોય છે. ત્યાંથી કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ વાળા કાં તો ગુસ્સાના વાઇબ્રેશન આવતા હોય છે. એટલે કે આવા લોકેશનને એવોઈડ કરવા જોઈએ. ક્લબની નજીક પણ ઘર ન લેવું જોઈએ જો એ ક્લબમાં જુગાર રમાતો હોય તો. જ્યાં ઘર રહીએ છે, જે ઘર લઈએ છે, ત્યાં આગળ કોણ રહી ગયું છે એની હિસ્ટ્રી પણ જોવાની. જે આગળ ભાડે રહેતા હોય તો આગળ પણ ભાડુઆત રહી ગયા છે, અથવા તો સેકન્ડ માં ઘર લીધું હોય તો આગળ પણ ટેનન્ટ્સ રહી ગયું છે, એ પણ જોવાનું. કારણ કે આગળના રહેનારા ઘણા ખર્ચાળ લોકો હોય છે, ઝઘડાળુ લોકો હોય, અથવા તો લાંબી માંદગીમાંથી પસાર થયેલા હોય, લાંબા ડિપ્રેશનમાંથી પસાર થયેલા હોય, તો એમના વિચાર રૂપે ઘરમાં ફરતા હોય છે ને એની આપણા પર અસર થતી હોય છે. એટલે જયારે પણ ઘર લો ત્યારે એને ડીમેગ્નેટાઈઝ કરી દેવાનું. જેમ આપણે હવન કરીએ છીએ, તો પેલા હવન કરાયા પછી
ઘર પ્રવેશ કરવો. ગંદુ દેખાતું કે ઉદાસીન દેખાતું ઘર ન લેવું જોઈએ, કારણ કે એનો પોતાના દેખાવ જ ઉદાસીન હોય છે, પ્લસ ત્યાંથી પસાર થતા લોકો પણ એને જોઈને એવા જ વિચારો કરતા કે આ કેટલું ગંદુ દેખાતું ઘર છે, એટલે એના વિચારો પણ પાછા ઘરની ઉપર ફેંકાતા હોય છે, એટલે એની આપણા પર અસર થાય છે. ઓકે, હવે ઘર સારું હોય તો એનું નેબરહુડ ખરાબ હોય, તો એ નેબરહુડ ના ખરાબ દેખાવની અને એના ખરાબ લોકોએ ફેંકેલા ખરાબ વિચારોના, નેબરહુડ પર ફેંકેલા ખરાબ વિચારોની ઘર ઉપર અસર થતી હોય છે અને ઘરમાં રહેતા લોકો પર અસર થતી હોય છે. ઘર માટે ગાર્ડન એક એસેટ છે, તો ઘરમાં ગાર્ડન અથવા તો ઘરની આજુબાજુ ગાર્ડન રાખવું જોઈએ. અને બને તો ગાર્ડન ની અંદર જો નાનું કોટેજ હોય ને, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, વધુ સારું છે આપણા માટે, રાધર દેન એક મેગ્નિફિસન્ટ હાઉસ લઈએ કે જે સાવ રોડ ઉપર પડતું હોય. એના કરતા આવું નાનું ઘર પણ આજુબાજુ ગાર્ડન અને વૃક્ષો હોય એ વધારે સારું. હવે હાઉસની પછી સ્ટ્રીટ, ઘરની બહાર જે સ્ટ્રીટ હોય એ કેવી હોવી જોઈએ? તો સ્ટ્રીટ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એનું પેવમેન્ટ જે થયેલું હોય, ગ્રેનાઈટ બ્લોકની બનેલી સ્ટ્રીટ હોય તો એ એવોઈડ કરવી જોઈએ, કારણ કે એ નોઈઝ પોલ્યુશન વધારતી હોય છે. સ્ટ્રીટ જે હોય આસફાલ્ટ કાં તો લાકડાની બનેલી હોવી જોઈએ, પણ એ હાલના સમયમાં પોસિબલ વસ્તુ નથી. પ્લસ જે ગલી હોય, ઘરની ગલી હોય, ત્યાં બહુ ઘોંઘાટ થતો ના હોવો જોઈએ, ફેરિયાઓ વારે ઘડીએ આવીને બૂમો પાડે એ ટાઈપનું ઘર ના હોવું જોઈએ. હેવી ટ્રાફિક વાળું, હેવી ટ્રાફિક જ્યાં થતો હોય એવા એરિયામાં ઘર ન લેવું જોઈએ. ઇવન રેલવે પાસે અને ટ્રેન લાઈનની નજીક પણ ઘર ના લેવું જોઈએ, કારણ કે નોઈઝ પોલ્યુશન વધારે, નોઈઝ પોલ્યુશનની કોન્સ્ટન્ટ ઇફેક્ટ આપણા પર આવતી હોય છે. તો અત્યારના સિવિલાઇઝેશનની મેઇન ડિફેક્ટ જ આ નોઈઝ પોલ્યુશન છે. જ્યારે આપણે કોન્સ્ટન્ટ નોઈઝ આવતો હોય એવા એન્વાયરમેન્ટમાં રહેતા હોઈએ છીએ, તો એ કેવું છે, આપણા ફિઝિકલ બોડી પર જાણે કોઈ ઘા પડતો હોય એવું છે. પણ આ ઘા ક્યાં પડે છે? મેન્ટલ અને એસ્ટ્રલ બોડી પર આવા ઘા પડે છે. હવે એક વારનો પડેલો ઘા એટલો ઘાતક નથી હોતો, પણ વારંવાર આ ઘા જ્યારે પડે છે આપણા મેન્ટલ અને એસ્ટ્રલ બોડી પર, ત્યારે એની અસર દેખાતી હોય છે. એક વારના ભૂલથી કદાચ એટલી ઇફેક્ટ ના પણ થાય. હવે જ્યારે આપણે નોઇઝી પ્લેસની અંદર રહીએ છીએ, ત્યારે આપણું બોડી યુઝ ટુ થઈ જાય છે નોઇઝથી. અમુક ટાઈમ પછી આપણને ખબર નથી પડતી કે આ નોઈઝ આપણને ઇમ્પેક્ટ કરે છે કે નથી કરતો, પણ હા, એની અસર કોન્સ્ટન્ટ થતી હોય છે. જેમ કે ફિઝિકલ બોડી પર કોઈ ઘા પડે તો એની અસર આપણને પેઇનથી થાય, કે અમુક ટાઈમ પછી બોડીમાં પેઇન શરૂ થાય. એવી જ રીતે મેન્ટલ અને એસ્ટ્રલ બોડી પર જો આપણે એની ઇફેક્ટ સમજવી હોય, તો આપણે નોઇઝી એન્વાયરમેન્ટમાં અમુક ટાઈમ રહ્યા પછી એસ્ટ્રલ બોડી પર થતી અસર એ આપણી ઇરિટેબિલિટી બતાવે કે આપણે તરત ચીડિયા થઈ જઈએ, અને મેન્ટલ બોડી પર થતી અસર તો કે જલ્દી થાકી જતા હોઈએ છીએ આપણે, કાં તો પછી આપણે જે વિચારવાની ક્ષમતા હોય છે એ આપણી ઓછી થઈ જતી હોય છે. તો આ નોઇઝની એક ઇમ્પેક્ટ છે જે આપણે એવોઇડ કરવી જોઈએ. તો જ્યારે પણ ઘર લઈએ ત્યારે રેન્ટની સાથે સાથે કન્વીનિયન્સ એક્સેસની સાથે સાથે આ બધા રીઝન પણ કન્સિડર કરવા જોઈએ, અને એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસનું એક બેલેન્સ બનાવીને આપણે આપણું ઘરનું લોકેશન અને એનું ડીલિંગ ફાઇનલ કરવું જોઈએ. ત્યારબાદ છે પિક્ચર્સની. આપણે ઘર તો ખરીદી લીધું, હવે રૂમની અંદરનું એન્વાયરમેન્ટ તો ટોટલી આપણા પર જ ડિપેન્ડન્ટ હોય છે. તો રૂમની અંદર જે પિક્ચર આપણે રાખીએ, એ પિક્ચર આપણા પર કોન્સ્ટન્ટ ઇન્ફ્લુઅન્સ કરતું હોય છે, આપણી કોન્સ્ટન્ટ અસર રહેતી હોય છે એ પિક્ચરની. કેમ? કારણ કે એ પિક્ચર કોઈને કોઈ આઈડિયા એક્સપ્રેસ કરતું હોય છે. એટલું જ નહીં, એ આઈડિયાની સાથે સાથે જે માણસે પેઇન્ટિંગ બનાવ્યું છે, એ માણસના પોતાના થોટ્સ અને પોતાની ફિલિંગ્સ પણ એ પિક્ચરની અંદર ગયેલી હોય છે, અને ત્યાંથી એ ફિલિંગ્સ બધી બહાર ફેંકાતી હોય છે, કોન્સ્ટન્ટ બહાર ફેંકાતી હોય છે. જેમ કે કોઈ ગુલાબનું ફૂલ હોય, એની અંદર સ્મેલ ઇમ્પ્રેગ્નેટ થઈ ગઈ, પછી એ સ્મેલ કોન્સ્ટન્ટ બહાર ફેંકાતી હોય છે. એવી રીતે પિક્ચરના પોતાના આઈડિયાઝ અને એને બનાવનારના આઈડિયાઝ અને એની ફિલિંગ પણ કોન્સ્ટન્ટ આપણા પર ફેંકાતી રહેતી હોય, એટલે આપણી જાણ બહાર એ આપણને અસર કરતી હોય છે. તો આપણે બહુ જ કેરફુલ રહેવું જોઈએ. જે પણ આપણે આર્ટના શોખીન હોય, આર્ટના ઓબ્જેક્ટ કલેક્ટ કરવાના શોખીન હોય, એણે આ બધી બાબતોનો બહુ જ
ધ્યાન રાખવું જોઈએ, બહુ કેરફુલ રહેવું જોઈએ. એવા પિક્ચર રૂમની અંદર ન રાખવા જોઈએ કે જે ટેરિબલ આઈડિયા કે પછી દુઃખ ભર્યા ફિલિંગ્સ ના વાઇબ્રેશન બહાર ફેંકતું હોય. બને ત્યાં સુધી ઇમ્પ્યોર થોટને સજેશન ના આપે, ઇમ્પ્યોર થોટ ક્રિએટ ના કરે, કાં તો લાઈફની ડાર્ક સાઈડ જ બતાવતા હોય એવા પિક્ચર હોય, તો એવા રૂમની અંદર આવા પિક્ચર્સ એવોઇડ કરવા જોઈએ. પછી ઘણા લો લાઈફના સીન્સ હોય એવા પિક્ચર્સ હોય છે. પછી ઘણા ફાર્મર્સ દારૂનો નશો કરવા બેઠા હોય એવા પિક્ચર્સ હોય, બેટલ સીનના પિક્ચર્સ હોય છે, એ એવોઇડ કરવા જોઈએ. ઘણા શિકારના પિક્ચર હોય છે કે ભાઈ કોઈ શિયાળ મારી દીધું ને એનો શિકાર કર્યો ને એવા ટાઈપના પિક્ચર્સ હોય. તો આ બધા પ્રકારના પિક્ચર્સ આપણે રૂમની અંદર એવોઇડ કરવા જોઈએ. આપણે એવા જ પેઇન્ટિંગ્સ એવા જ પિક્ચર્સ રાખવા જોઈએ જે આપણને હેલ્પફુલ હોય અને સુધિંગ ઇફેક્ટ આપે, આપણને સારી ઇફેક્ટ આપે, શાંત ઇફેક્ટ આપે. તો એવા કેવા પિક્ચર હોઈ શકે? તો લેન્ડસ્કેપ છે, કોઈ સનરાઈઝ છે, સનસેટ છે, સી વ્યૂ છે, કોઈ સમુદ્ર કિનારો છે, એવા પિક્ચર કે જે આપણે બ્લીસફુલ ને પીસફુલ ઇફેક્ટ આપે. પછી એવા મોન્યુમેન્ટ્સ હોય વર્લ્ડના કે જે પીસ સાથે સંકળાયેલા હોય, કેથેડ્રલ હોય, મંદિર હોય, તો એના પિક્ચર્સ આપણે રૂમની અંદર રાખી શકીએ કે જેની કોન્સ્ટન્ટ ઇફેક્ટ આપણા પર આવે ને આપણી જાણ પર આપણને સારી અસર કરતું રહે. નેક્સ્ટ ઇઝ ક્યુરિયોસિટીઝ. નાઉ વોટ ઇઝ ક્યુરિયોસિટીઝ? તો આ તો મેં વાત કરી બધા મોટા મોટા આર્ટની વસ્તુની, પિક્ચર્સની, મોટું પણ ઘણીવાર આપણે નાના નાના આર્ટના ફોર્મ્સ આપણા ઘરની અંદર રાખતા હોઈએ છીએ. તો એની અંદર કોનો સમાવેશ થાય? તો નાની નાની માટીની વસ્તુઓનો સમાવેશ થાય, નાના નાના મેમેન્ટોઝ હોય એનો સમાવેશ થાય, હાથીદાંતની કોતરણી હોય કે પછી લાકડાની એક ઈબોની ટાઈપ કે છે, લાકડાની કોતરણી હોય છે ડાર્ક કલરની, એનો સમાવેશ થાય છે. તો કે આ બધું ઘરમાં રાખવું સારું છે, બટ ફિઝિકલ પોઈન્ટ ઓફ વ્યૂ શું ધ્યાન રાખવું છે કે આ બધી વસ્તુઓ બહુ જલ્દી ગંદી થઈ જતી હોય છે. ત્યાં ધૂળ ને બધું જલ્દી ચોંટી જતું હોય, તો એનું ક્લીનલીનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ વારે ઘડીએ સમયાંતરે એ વસ્તુ ક્લીન થવી જોઈએ. તો આથી ફિઝિકલ પર્સપેક્ટિવથી વાત. પણ હવે જે હિડન સાઇડ થી, આઈ મીન ઓકલ પર્સપેક્ટિવથી શું ઇમ્પોર્ટન્સ છે, શું ધ્યાન રાખવું જોઈએ આપણે? તો કે એનો હિસ્ટ્રી, એની સાથે શું હિસ્ટ્રી જોડાયેલો છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક્ઝામ્પલ આપીએ કે લંડનમાં એક લેડી હતી, એણે પોતાના ઘરમાં ઇજિપ્શિયન મમ્મીનો કેસ રાખ્યો હતો, જેની હિસ્ટ્રી એને ખબર નહોતી. શું હિસ્ટ્રી એની સાથે સંકળાયેલી હતી એને ખબર નથી, બટ અમુક ટાઈમ પછી એ કેસે પોતાનો ઇન્ફ્લુઅન્સ બતાવવાનું ચાલુ કર્યું અને જે પણ લોકો એના સંપર્કમાં આવતા એની સાથે સિરીઝ ઓફ ડિઝાસ્ટર થવા માંડ્યા. અને એ લેડીને અલ્ટિમેટલી ખબર પડી કે ભાઈ કંઈક લોચો છે, કે આ મમ્મીના કેસના લીધે કદાચ મારા જીવનમાં આ બની રહ્યું હોઈ શકે છે. તો પછી એણે તાત્કાલિક ધોરણે એ મમ્મીનું કેસ હતું એ ફગાવી દીધું. તો જ્યારે બી આવા આર્ટના પીસીસ આપણે કલેક્ટ કરતા હોઈએ આપણા ઘરની અંદર, ત્યારે એનો ઓરા શું છે, કાં તો એની હિસ્ટ્રી શું છે, એના વિશે ચકાસી લેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણીવાર આની સાથે મિસ્ચીવિયસ ઓરા વર્ડ યુઝ કર્યો છે, મિસ્ચીવિયસ ઓરા એટેચ હોય છે અને એ આપણને ઇમ્પેક્ટ કરે છે. અને હવે લાસ્ટ છે બુક્સ. બુક્સની આપણા પર શું ઇમ્પેક્ટ થતી હોય છે? લાઇબ્રેરી આપણે જે બનાવીએ છીએ એ. તો માણસ જ્યારે કઈ બુક વાંચે છે એનાથી ખબર પડે છે કે ભાઈ એનો નેચર શું હશે, જે મેં પહેલા વાત કરી લીધી. બટ ઘણીવાર આપણે કોઈ બુક વાંચીએ પછી બુક વાંચીને મૂકી દેતા હોઈએ છીએ, સાઈડ ઉપર મૂકી દેતા, આપણે ભૂલી પણ જતા હોઈએ છીએ કે ભાઈ મેં આ બુક વાંચી. પણ અનકોન્શિયસલી આપણી જાણ બહાર એ બુક જે બુક શેલ્ફમાં પડી રહી છે એ કોન્સ્ટન્ટ આપણા પર ઇન્ફ્લુઅન્સ ફેંકે છે. કારણ કે બુકની અંદર પણ થોટ ફોર્મ હોય છે, જે તે સબ્જેક્ટના, એને વાંચનારના થોટ ફોર્મ હોય છે. તો એ સારા અને ખરાબ વિચારો બુક શેલ્ફમાંથી આપણા પર ફેંકે છે. તો બને ત્યાં સુધી એવિલ બુક્સ નહીં વાંચવી. એવિલ બુક્સ એટલે હોરિબલ સ્ટોરીઝ હોય, ન્યુરોટિક સાયકોટિક પર્સન્સના કેરેક્ટર ડિપિક્ટ કરતી સ્ટોરીઝ હોય, કે પછી ડાઉટફુલ મોરાલિટી વાળી સ્ટોરીઝ હોય. આવી સ્ટોરીઝ વાંચવા કરતા આવા બધા સબ્જેક્ટ અનસ્ટડીડ રહે એ જ વધારે સારું છે. તો જ્યારે બી આપણે લાઇબ્રેરી બનાવીએ, ઇવન આપણા ડાઇનિંગ ટેબલ પર કોઈ બુક પડી હોય, તો બને ત્યાં સુધી સારા વિચારો વાળી
અને કેરફુલી સ્ટડી કરતી ઇનડેપ્થ સબ્જેક્ટ વાળી બુક રાખવી, જેથી કરીને બુક પડી પણ આપણા પર અદ્રશ્ય અસર કરતી રહે. જ્યારે પણ આપણે લાઇબ્રેરી બનાવીએ ત્યારે સેન એન્ડ હેલ્ધી બુક્સ, સારી પવિત્ર અને હેલ્ધી વિચારો વાળી બુક્સ રાખવી જોઈએ. એ જ આપણા લાઇબ્રેરીનો પાર્ટ હોવી જોઈએ. અને બુક્સ એ થોટ ફોર્મ્સનું સ્ટ્રોંગ સેન્ટર છે. જે મેં કીધું ને કે એનામાં ઘણા બધા થોટ ફોર્મ્સ એની અંદર ભરેલા હોય છે અને કોન્સ્ટન્ટલી આપણા પર ફેંકે છે. એનો ઇન્ફ્લુઅન્સ અનનોટિસ હોય છે, બટ બહુ પાવરફુલ ઇન્ફ્લુઅન્સ હોય છે. તો જો પોસિબલ હોય તો લાઇબ્રેરીમાં બહુ બધી બુક્સ નહીં, પણ જે પણ આપણે બુક્સ રાખીએ સારી હોવી જોઈએ અને સારા કેરેક્ટરની હોવી જોઈએ અને સારી અસર ઉપજાવે એવા ટાઈપની બુક હોવી જોઈએ. તો આ હતી બુક્સની આપણા પર થતી અસર. તો આપણે અહીંયા હવે સ્ટોપ કરું છું. હવે આગળના લેક્ચરમાં જ્યારે આવીશું ત્યારે ફર્નિચર કેવું હોવું જોઈએ, જ્વેલરી કેવી હોવી જોઈએ, પછી તાલિસ્માન જે આપણે પહેરતા હોઈએ છીએ એની આપણા પર શું અસર થતી હોય છે ફિઝિકલ એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવથી, એના વિશે વાત કરીશું. અને જે વસ્તુઓ આપણે કોન્સ્ટન્ટ આપણી પાસે રાખતા હોઈએ છીએ અને પૈસાની આપણા પર શું અસર થતી હોય છે, તો આ બધા ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. તો નાઉ ધ પ્લેટફોર્મ ઇઝ ઓપન. જેને પોતાના વિચારો વ્યક્ત કરવા હોય એ કરી શકે છે. બહુ જ સુંદર, બહુ જ વિસ્તારપૂર્વક આપણને હિડન સાઇડ ઓફ થિંગ્સમાં 3 બાબતો વિશે આજે આપણને વાત કરી છે. કે આપણું ઘરનું ફર્નિચર છે, જે પુસ્તકો વાંચીએ છીએ એ, અને આપણા જે થોટ ફોર્મ્સની, સરાઉન્ડિંગ, નેચરની, દરેક નાનામાં નાની વસ્તુનો દરેકનો પોતાનો એક ઓરા હોય છે અને એની આપણા ઉપર કેવી અસર થતી હોય છે, આપણા મેન્ટલ બોડી ઉપર, એસ્ટ્રલ બોડી ઉપર અને ફિઝિકલ બોડી ઉપર, અને આફ્ટર ઓલ એની આપણા નેચર ઉપર શું અસર થતી હોય છે. તો બહુ સુંદર રીતે ધવલે આપણને 3 વસ્તુઓ પર પ્રકાશ પાડ્યો છે. લેડબીટર સાહેબનું અદ્ભુત પુસ્તક છે. તો આજે જે પણ વિચારોની વાત કરી છે, તો એમાં કોઈને કોઈ રિલેટેડ પ્રશ્ન હોય અથવા તો પોતાના કોઈ વિચારો હોય તો સબ્જેક્ટ્સની રિલેટેડ એ શેર કરી શકે છે. ઓકે. હેલો. હા બોલો તરલભાઈ. હેલો. હા બોલો તરલભાઈ. વાહ ભાઈ ધવલ, તારા આઈ થિંક ધવલનો અર્થ થાય સફેદ, અને સફેદમાં વિવિધ રંગો સમાયા હોય. તો તે એવી રીતે જ આગળ પાછળ આપણે જે વિભિન્ન એન્વાયરમેન્ટની અંદર ઉપસ્થિત વસ્તુઓ હોય, ઘર હોય કે કશેક, પણ એ બધાનો એક બહુ સરસ મિશ્રણ કરીને બતાવ્યું ને હજી આગળ એ ચાલુ રાખશે. ફર્નિચર પર આવી ગયો, મજા આવી ગઈ. અને તું ચિત્રની જ્યારે વાત કરતા હતા તો ધવલ, ત્યારે તારી પછાડી મને એવું લાગ્યું કે હિમાલયની વાદીઓમાં છું. અને જ્યારે હું વર્ષાજીના એને જોઉં છું ત્યારે લાગે છે કે હું સમુદ્રની તલહટી પર પહોંચી ગયો છું. યસ. તો ચિત્રનો અનુભવ સાક્ષાત સામે અમને થઈ રહ્યો છે એવું તમને બંનેને ધ્યાન નહીં હોય, પણ એક એનાથી એક કનેક્શન થયું કે હા, દેટ ઇઝ ઓલ રાઈટ, કે વોટ એવર વી હેવ અરાઉન્ડ વી ફીલ ઇટ લાઈક દેટ. અને એટલે જ અમે જ્યારે થિયેટર શરૂ કરીએ ને ત્યારે એક પૂજા કરીએ છીએ, જેની અંદર અમે, જેનો ભાવાર્થ એ છે કે આજુબાજુથી બધેથી કપાઈને અમે અમારા કેરેક્ટરમાં ઉતરી જઈએ. તો આ બધી જે વસ્તુઓ આપને કહી એનો મને એવો જ ભાવાર્થ સમજાયો કે આજુબાજુની વસ્તુઓથી અદ્રશ્ય રૂપથી એટલો બધો પ્રભાવ પડતો હોય છે કે ઘણીવાર ખ્યાલ નથી આવતો. સો ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એની તરફ ઇશારો કર્યો. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. એક પ્રશ્ન છે મારો કે હવે અત્યારે મેટ્રો સિટીમાં ને આ સિમેન્ટ કોન્ક્રીટના આપણા જે જંગલોમાં આપણે બધા રહીએ છીએ, તો હવે આજુબાજુની બધી વસ્તુઓનું અને આજુબાજુના લોકોનું, પડોશીઓનું, આપણા ઓફિસ એટમોસ્ફિયરનું જે મેગ્નેટિઝ, જે સારું ઇફેક્ટ પડે તો વાંધો નહીં, પણ ઘણી વખતે ખરાબ વસ્તુ અને ખરાબ લોકોને ઓરાથી પછી આપણે અથવા આજુબાજુનું આપણું ટેબલ કે આપણી જે મતલબ જગ્યા છે ને, કે એનું જે મેગ્નેટિઝમ છે એને ઓછું કરવા માટેના કોઈ ઉપાયો બતાવે છે? પોસિબલ નથી. બુકમાં તો એવું જ લખ્યું છે પોસિબલ નથી, પણ કે આપણે જેમ કે સ્ટ્રીટની વાત કરીએ તો આસફાલ્ટની સ્ટ્રીટ હોવી જોઈએ, કાં તો વુડન સ્ટ્રીટ હોવી જોઈએ રાધર દેન ગ્રેનાઇટ, એવું લખેલું છે. પ્લસ ગાર્ડન, મેગ્નેટિઝમની વાત કરીએ તો ગાર્ડનની વાત છે કે ભાઈ આપણે અમુક ટ્રીઝ એવા ઉગાડી શકીએ, જેમ કે તુલસી છે, પછી પાઇન ટ્રી છે,
તો તુલસીની તો ઘણી સારી ઇમ્પેક્ટ છે. તો એવા ટ્રીઝ આપણા ગાર્ડનમાં ઉગાડીએ જેથી જે ખરાબ મેગ્નેટિઝમ આવતું હોય પડોશીઓ તરફથી એ આપણે અવોઇડ કરી શકીએ છીએ. બરાબર છે. પછી ડિટેચ હાઉસ લઈ શકીએ આપણે કે જેથી કરીને દિવાલ ના હોય અને એમનો ઓરા આપણને ઇમ્પેક્ટ ના કરે. પછી મેડિટેશન આપણે કરી શકીએ કે ભાઈ આપણું મેન્ટલ બોડી જેટલું સ્ટ્રોંગ બનાવીએ કે બીજાનો ઓરા આપણને ઇમ્પેક્ટ ના કરે. આ બધી નાની નાની વસ્તુઓનો ધ્યાન રાખીને આપણે બેડ મેગ્નેટિઝમ કે બેડ ઓરાથી બચી શકીએ છીએ. અચ્છા, કદાચ બની શકે કે આગળ એની વાત આવશે કદાચ. આપણા અરુણ અરુણદેવ સાહેબ આ વસ્તુને બહુ માનતા હતા અને રૂકમણી દેવીનો એક કાર્યક્રમ અમદાવાદમાં એ જમાનામાં લાલ દરવાજા પાસે આવેલ પ્રેમાભાઈ હોલમાં એ લોકોએ રાખેલો અને શારદા મંદિર પાસે જે હોલ છે, શારદા મંદિર એક સંસ્થા છે, એનો જે હોલ હતો ત્યાં રાખેલો અને કાર્યક્રમની શરૂઆતના 15 મિનિટ પહેલા અરુણદેવ સાહેબ એ હોલને ફરતે બહાર એ આંટા મારે ગ્રાઉન્ડમાં, એટલે ચારે બાજુ હોલને ફરતે આંટા 2-3 વાર આંટા લગાવ્યા. એટલે એમની સાથે આપણા અમદાવાદના પણ જે મિત્રો હતા એમાં એમને કોઈને આશ્ચર્ય થયું કેવું કે આપે આ કાર્યક્રમ પહેલા કંઈ અહીંયા હોલની ગોળ ફરતે તમે આંટા માર્યા, એનું શું કારણ? કાર્યક્રમ શરૂ થવાના 15 મિનિટ પહેલા આ બનેલું. તો જે આ દાખલો જેણે કહેલો અમને, એ ભાઈ એ એમની સાથે જ હતા અને અરુણદેવ સાહેબના બહુ જ ચાહક હતા, શિષ્ય હતા, એમના અભ્યાસુ હતા. તો અરુણદેવ સાહેબે એમની સાથે વાત કરવામાં ખૂબ જ જેને કહેવાય ને કે નોન ફોર્મલ હતા. ખૂબ સરસ વાત એ કહે છે કે રૂકમણીના નૃત્યના કાર્યક્રમ વખતે કોઈ પણ ઇવિલ ફોર્સ એ નૃત્યના કોઈ પણ અંગને, એટલે નૃત્યના જે કંઈ તબક્કાઓ છે એમાં ક્યાંય ડિસ્ટર્બ ન કરે એના માટે હું ચારે બાજુ દિગ્બંધન કરતો હતો. એટલે ચારે બાજુ દિશાઓને એ સુરક્ષિત રાખતા હતા જેથી રૂકમણી દેવીનો એ કાર્યક્રમ કેટલો બધો ભવ્ય અને સુંદર રહે, જેથી ઇવિલ ફોર્સિસ એની પર કામ ન કરે અથવા એની પર ખરાબ અસર ન ઉપજાવે. ઇવન ઓડિયન્સમાં પણ જે લોકો આવે એને સ્વર્ગીય અનુભવ થાય. આટલી બધી ઉદ્દાત ભાવનાથી અરુણદેવ સાહેબનું આ જે દ્રષ્ટાંત છે અમદાવાદની અંદર બનેલું, એની વાત અમને એ જમાનાની અંદર જેમણે આ જોયેલું એવા એ જે થિયોસોફિકલ સોસાયટીના સભ્ય હતા અમદાવાદ લોજના, એમણે આ વાત કરેલી. એટલે આ મને યાદ રહી ગયેલું. એટલે મેં આપને આ એટલા માટે કહ્યું કે આપણી નાની વસ્તુ, મને ખ્યાલ છે મારા ફાધર અમારે હંમેશા એક મહાત્માનો એક ફોટો રાખતા. અમને કહેતા નહીં કે આ મહાત્માનું આ નામ છે, પણ મારા પુસ્તકો જ્યાં રહેતા અમે વાંચતા ત્યાં એ ફોટો પડી રહેતો. એટલે મારા મોટા ભાઈ પૂછે, અમે પિતાજીને ભાઈ કહેતા કે ભાઈ આ ફોટો કોનો છે? તો કે તમે થોડા મોટા થશો ખબર પડશે, તો અહીંયા રાખો. તો દરરોજ એના પર ધૂળ પડે કે કંઈ બી થાય તો અમે સાફ કરીએ. અને અમને પછી જ્યારે મોટા થયા ખબર પડી ત્યારે એ મહાત્માનું નામ અમે જાણ્યું ત્યારે અમને આ થિયોસોફિકલ સોસાયટીની પાછળ રહસ્યની ખબર પડી. મહાત્મા રેકોક્ઝીનો એ ફોટો એ કાયમ રાખતા. અમારા સ્ટડીની જે કંઈ અમારું જે હતું જ્યાં બેસીને વાંચતા. તો આ એક મોટી અમારા માટે ઉપલબ્ધિ છે. એટલે જોઈએ છે કે અત્યારે આપણે નાની વસ્તુઓને કોઈ પણ જાતની ધૂળ ન લાગે, એકદમ ચોખ્ખાઈ રહે. એટલે આ બધા ભલે આપણે પડોશીઓ જ્યાં છે ત્યાં આપણને આની અસર હોય છે. કોઈ બહુ કજિયાખોર પડોશી હોય તો આપણા ઉપર બહુ અસર થતી હોય છે. કોઈ આજુબાજુ જેમ જુગારખાનું હોય કે કોઈ બીજો અડ્ડો ચાલતો હોય તો એવી સોસાયટીમાં જો રહેવાનું થયું હોય તો આપણને એની ખરેખર બહુ અસર થાય. અમે રાયપુરમાં રહેતા હતા શહેરમાં, તો અમને આવી બધી અસરની ખબર પડે. એનાથી અમે અલિપ્ત રહેતા હતા. થિયોસોફિકલ સોસાયટીના આવા સમજણને કારણે જે બાપુજીએ વિકસાવેલી, મારા ફાધરે વિકસાવેલી, નહીં તો શહેરમાં રહેવું બહુ અઘરું હોય છે. આજુબાજુ ઘણી બધી ઇવિલ ફોર્સિસના કાર્યો થતા હોય છે. તો આ બધી નાની વસ્તુઓનો અમને એટલો બધો એક નાનપણથી એક ટ્રેનિંગ અમને આપવામાં આવેલી કે જેથી અમને એનો ખ્યાલ આવે. એટલે આજે પણ મને લાગે છે કે ઘરમાં જરા પણ
કોઈ પણ ખૂણો કોઈ પણ ભાગ જરા પણ ગંદો રહે એ મને કે મારા વાઈફને કે બાકીના છોકરાઓ કોઈને ગમતું નથી, તરત સાફ થઈ જવું જોઈએ. તો આ એક આપણા માટે ચોખ્ખાઈ સાથે એની એક ડિવાઇન ફોર્સ જે આપણને મળે છે એની તાકાત, અને આપણે જે કંઈ વિચારીએ છીએ વિચારોની પણ જે વલય ઉત્પન્ન થાય છે એ વિચારસરણીની આખી પ્રક્રિયા આજુબાજુ ફેલાય છે. એટલે આપણે પણ શુદ્ધ આજુબાજુને કરી શકીએ છીએ, એ આપણી તાકાત છે. કદાચ કોઈ આજુબાજુ એવા આવી ગયા ફોર્સ તો આપણે એને શુદ્ધ કરી શકીએ છીએ. તો જે આ થોટ પાવર્સની અંદર પણ જે વાત મૂકેલી છે, હિડન સાઇડ ઓફ થિંગ્સમાં લીડબીટર સાહેબે જે આ મૂકેલું છે એ અદ્ભુત છે. એમાં કોઈ જગ્યાએ અતિશયોક્તિ નથી, કોઈ જગ્યાએ કાલ્પનિક માત્ર વાતો નથી, પણ એ હકીકત છે. એ તમે જોજો. મને ખબર છે કે લોર્ડ બુદ્ધની એક નાની મૂર્તિ એક અમારા મેસનરીના એક સભ્ય હતા, એમના ઘરમાં હું જોતો, એ દરરોજ એને સાફ કરે. મેં કીધું, પછી એમને પૂછ્યું દરરોજ કેમ સાફ કરો? એ કે ધૂળ તો સવારથી સાંજ સુધી જેમ આપણને લાગે છે એમ એને લાગે જ, કે એટલે એને સાફ કરવી જ પડે. કેટલા વિશ્વાસથી ભગવાન બુદ્ધની એ મૂર્તિને, કારણ કે લોર્ડ મૈત્રેય અને ભગવાન બુદ્ધ એની જે હાયરાર્કિકલ ઓર્ડરની સમજણ એમનામાં ઇઝોટેરિક નોલેજથી એટલી બધી હતી કે કોઈ પણ હિસાબે એની સ્વચ્છતાનો ખાસ આગ્રહ રાખતા. તો આટલી વાત સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. આભાર. બહુ સરસ નવી જાણકારીને પ્રસ્તુત વિષય સાથે હેલો સાંકળી. ધવલભાઈ. યસ સર, હા, રમેશભાઈ બોલો. રમેશભાઈ. હા, તમારું ખરેખર બહુ સુંદર રીતે તમે એમના લેડબીટરના વિચારોને બહુ સુંદર રીતે પ્રદર્શિત કરી શક્યા. અને કેટલી વસ્તુઓમાં આપણું ધ્યાન નથી હોતું, એના તરફ ધ્યાન ગયું કે આવી નાની વસ્તુઓ પણ આપણા પર અસર કરતી હોય છે. જે હમણાં હર્ષવર્ધનભાઈએ પણ કહ્યું કે ખૂણામાં કચરો પડ્યો હોય તો તેની પણ અસર થતી હોય છે. એ ઘણી વખત આપણને ખ્યાલ નથી આવતો. હું ધારું છું કે આ વસ્તુ ધ્યાનમાં આવ્યા પછી આપણે એ બાબતમાં કેરફુલ રહીએ તો હું ધારું છું કે ઘણો બધો ફાયદો થઈ શકે. થેન્ક્સ ફોર યોર લેક્ચર. આપણું ઘર જે છે એ આ બધી જો નાની બાબતોનું ધ્યાન રાખે તો આપણું ઘર જ આશ્રમ બની શકે એમ છે. હા બોલો હર્ષવર્ધનભાઈ, હવે મારે એક આ વસ્તુ કહેવી કે ના કહેવી એ તમને વિચાર કરું છું. એટલે જો રેકોર્ડિંગ ચાલતું હોય તો આપણે એને બંધ કરીને વાત કરીએ. ના, તમે ભલે જે વાત કરો છો બાબત પ્રસ્તુત વિષયને અનુરૂપ હોય તો વાંધો નથી, રેકોર્ડિંગ ભલે ચાલુ ના રહે. ના, એ પછી એટલું વ્યાજબી નહીં લાગે. હું તમને એવું કહી રહ્યો છું. શું કેવું છે પ્રસ્તુત ધવલ? વિષયને અનુરૂપ જ છે. હા તો વાંધો નહીં, કન્ટિન્યુ કરો. નો પ્રોબ્લેમ. હા, નો પ્રોબ્લેમ, કન્ટિન્યુ કરો. નો પ્રોબ્લેમ. હેલો. હા હા, કન્ટિન્યુ કરો અતુલભાઈ, નો પ્રોબ્લેમ. હા, હવે તમે લોકો જાણતા હશો, એટલે આપણે ગુજરાતમાં ભવાઈ થાય છે, તમને ખ્યાલ હશે, બરાબર છે? એમાંનું અમારા ગામમાં જે ભવાઈ થાય છે એમાં એક પ્રસંગ બન્યો હતો. એવિલ ફોર્સની જે વાત ચાલે છે એની વાત કરું છું કે એમાં જે પ્રસંગ ભજવાય છે એમાં એક કાબાનો પ્રસંગ આવે છે. અને એ કાબાને જયારે લૂંટે છે ને ત્યારે એને પછી એ લોકો સુવાડી દે છે એ શેરીમાં. અને જયારે સુવાડી દે છે પછી એ વ્યક્તિ ઊભો થઈ શક્યો નથી એમ. એટલે પછી જે કઈ મંડળના કાર્યકર્તાઓ લાગે છે કે આ કોઈક એવિલ ફોર્સનું કામ લાગે છે, એટલે કોઈએ એને મૂઠ મારી હોય એવું લાગે છે. એટલે મૂઠને પાછી વાળે છે અને કદાચ એ અરસામાં 2-3 ઝાડ બળી જાય છે. એટલે કદાચ આને અનુરૂપ હોઈ શકે કે એવિલ ફોર્સ શું અસર કરે છે. આ લગભગ 50 વર્ષ પહેલા ઘટના બની હશે મારા ગામમાં. એટલે આમાં તમે જો કહી શકતા હો તો એ માણસ જીવી ગયો પછી? આ માણસ જીવી ગયો. ઓહ, સરસ સરસ. એટલે માણસ જીવે છે અને આજે પણ જીવે છે. પણ ત્યારથી એ લોકો નક્કી કર્યું કે જ્યારે પણ આવું થાય ત્યારે એને લીંબુને આપી અને એને સુવડાવી દેવો. આજે પણ એ લોકોને એ જ રીતે ચાલે છે, જેથી આવી ફરી ઘટના ના બને. બની શકે એવું. બની શકે. હવે તમારું કન્ટિન્યુ કરો. ઓકે. કોઈને હવે કોઈ પ્રશ્ન કે વિચારો એડ કરવા છે? ઓકે, તો આ પ્રોગ્રામ્સને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા શનિવારે 2 ઓક્ટોબરે આપણે ધ ઓટોબાયોગ્રાફી ઓફ એની બેસન્ટ ઉપર આપણે ઉદયભાઈ પાકાવાલાને સુરતથી આપણે સાંભળીશું. તો આ સાથે આપણે અહીંયા મીટિંગને અહીંયા ક્લોઝ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.